अत्यारे है ने वरसाद बंद थयो 10 वाग्या छाटा चालू थया पाछा पण हम एकवार हाव बंद थई गयो तो जो खेतरू में पानी है ने हजी तो उतरी गया बाकी आखा खेतरू हाव तरावड़ा ना भैरा हो एवा थई गया था। जाओ वरसाद पड्यो अने है सर्दी थई गई भींजाणी ने એટલે મારી મમ્મી જો હજી ભીંજાય હે બધી હાઠીઓ ભેગી કરીએ વાહિંદા કરીએ અને હું રસોઈ કરી તો જો એવું હે ને હમણાં હે ને વ્લોગનું કંઈ નક્કી નહીં રહે લાઇટ કાલ હાંજની નથી એટલે આવશે તો આપણે મૂકવાની ટ્રાય કરીએ ને કંઈ નક્કી ના રહે આમાં। હાલો તો જો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો હે હાવ અને જે તરાવડું હે ને જીનકુડું એ ભરાઈ ગયું અને એમ કે નદીઓ આવ્યું છે પણ હવે કેવી આવી હોય તો આપણે નથી ખબર બધા કીએ છે નદીઓ આવી અને આપણે રસોઈ કરવાનું હાલે 12 વાગી ગયા રોટલા એક બાકી છે શાક બનાવી લીધું અને હે ને કદાચ તડકો પડે ને જો હુકા હે તો વાવણા થાહે ને તો વાવણા કરવા જાઉં હજી હાવ ફાઇનલ નથી અને કાં તો કાલ અને આપણે હે ને આ વ્લોગ ઉતાર્યો આપણે આજ કેટલી તારીખ 24 જૂનનો હે આ વ્લોગ પણ આવીએ 25 જૂને કારણ કે આપણે આગળનો વિડીયો હોય ને એ બીજા દિવસે મૂકી હે એટલે આપણે 24 તારીખ હે ને વાવણી લાયક વરસાદ થઈ ગયો 24 જૂનના રોજ પણ હવે વાવણી કંઈ થાય ને એ આપણે આમાં આગળ વ્લોગમાં મૂકતા રહેવું તારીખ નાખી દેવું એટલે આપણે યાદ રહીએ પાછું આપણે આ તારીખે વાવણી કરી હતી। અને જો ભેહું ને બપોરની નીણ કરી નાખી ખાઈ ગયું જો બધી ખાઈ ગયું હવે છે ને આપણે આ બાચકી હોય ને વધારાની આપણે મકાઈ ભેડાની એ હે ને ખોલી નાખી આખી અને પછી એમાં નાખી દઈએ એટલે બહુ ગારાવાળો ના થાય ભૂકો અમારે તેમ તો અહીંયા છીપરા છે એટલે વાંધો ના આવે બાકી અમુકને બહુ કદડો થતો હોય ને કસકાણ બહુ થતું હોય ને એ જે એવી રીતના બાસકી ખોલીને એની ઉપર ભૂકો નાખીને નાખે ને તો ભૂકોય ના બગડે ગારાવાળો થાય તો પછી માલ ખાય નહીં એટલે જો થોડો થોડો ઢોરાય ને એ તો પછી એ ખાઈ જાય બાકી ઓલો હાવ બગડે ને અને જો મારી ભૂરી તો આરામથી સૂઈ ગઈ તડકી નીકળી છે વરસાદની તડકી હોય કે નીકળી હોય હવે અને જો પાણી ખેતરમાં ભર્યા બધા સુકાઈ ગયા છે જમીન ભૂખી હોય ને જો ક્યાંય પાણી નથી અટાણ। હાલો તો આપણે રોટલા ઘડી નાખીએ। હાલો તો જો અમે જાય વાવણા કરવા 4 વાગી ગયા અને અટાણ હે ને થોડુંક ફૂકાણું છે તો આપણે હે ને વાવણા કરવા જઈ મારા પપ્પા મોર થઈ ગયા ને જયદીપ હે ને ઓલે હેઠેથી ગાડી લઈને બાચકા હારે ને હું જામાં બધું લઈને જાઉં દેખાતું હે બધું હે ને ચાંદલા કરવાનું વાવણિયાને લઈને જાઉં હું। હાલો તો પછી વ્લોગ કન્ટિન્યુ કરી ઉતાવળ હે ફૂલ 4 વાગી ગયા ને એટલે હોવાઈ જાય તો પછી ટેન્શન નહીં। જો આમાં હે ને કપા વાવલ હે હવે આમાં ઉગે ત્યાં ખબર પડે ઓ મારા પપ્પા તો આવી પૂગી ગયા। જો વરસાદે દીધો ને તે હા ધબધબાટી બોલાવ નાખી ઘડીક વારમાં તો સવારમાં વાવણી થઈ ગઈ પણ ત્યાં હજી બહુ જ પાણી ભર્યા હતા અટાણું સુકાઈ ગયું એટલે વાંધો નથી। હાલો વાવણી તૈયારી હાલે હાથીઓ પુરાય છે એલા હરકો પૂરજે હા લાંબો કરજે આસો કરાય પણ લાંબો કોપારી લેવી
હે ને વાવણા થાય છે 3 ઉથલ માર્યા 12 કાયરું બોવાઈ ગઈ ને હવે જો પાછા આવે છે બળદથી વાવણી કરી હે જો આમ હે ને ફૂલ ઝૂમ કરું તો માં ચા હેવડો લાંબો હે ને જરા જરા દેખાય ઈ હે ને હાવ ઝાખું ઝાખું દેખાય ઝૂમ કરું તોય 5x ઝૂમ કરી નાખું 5x તોય જરા જરા દેખાય ને અહીં થોડોક ગારો હે બાકી ક્યાંય વાંધો આવે એમ હે નહીં વાવણી કરવામાં કાલ તા મંગળવાર હે ને ચોથ થાય હે આ વ્લોગ મૂકી એટલે એ કાલે જ આવશે મંગળવારે જ આ વ્લોગ હું અત્યારે ઉતારું ઈ પણ તોય હે ને આપણે સોમવાર હે આજ અને 24 જૂન આપણે વાવણા થઈ છે 2024 કોઈ કીધું અંતર જોડ્યા હે બાકી કોઈ નથી કરતું વાવણા ઘણે ખેતરમાં આમ ગારો બહુ હોય અને અમે સેટ 4 વાગ્યા પછી વાવવા આવ્યા હતા અને અટાણ વાગી ગયા છે 5 ને 10 મિનિટ થઈ ગઈ છે લગભગ આ લાંબા સા 6 વાગ્યા ને ત્યાં વવાઈ જાય લાંબા સા 6 તા નહીં વાગે જો એક ઓલો હે ને ઘોડલો નતો હાલતો ને બીજો અહીંયા જતો એટલે એને જોડી દીધો રાતડો ને ધોયડો હજી જીનકા હે ને એટલે એને બહુ એટલી ના ખબર પડે હાલો તો આપણે હે ને બી તૈયાર રાખી અહીંયા આવે જ છે હવે જો આ બાજુ જો મારા જયદીપભાઈ નો ઓબરા અહીંયા માંડ્યા હજી અડધું વવાણું અડધું બાકી હે ભાઈ ઉસકો તૂટી ગઈ જતા ચીથરે હાલ થઈ ગયો ભાઈ પપ્પા તા નહીં ખાય એ છે ને લગભગ પાછા તાવની ગોળી પીએ તો થાય ને કાલે તાવ આવ્યો તો એટલે પાછા હે ને હાઈ જે ગોળી પીએ તો થાય તાવની જો માંડ્યા હે પાછા વાવવા જયદીપ ને શીખાડે હે જો નાખ દો આયરું વર્તાઈ જાય જા લીમડી વાળી આયર છે જયદીપિયા જો હે ને શીખાડે હે જયદીપ નો બુસ્કોટ તો જો તૂટી ગયો હે જો હે ને મારા પપ્પા જયદીપ ને વાવણી કરતા શીખાડે જોઈ કેવી આવડે જયદીપભાઈ ને વાવણી રોગા બળતું આંકતા ને હાથી આંકતા ને તો બધું આવડે હે ખાલી વાવણી ની કોઈ દી આવી નથી ને મારા પપ્પા શીખાડે જો ભેગા રહીને શીખાડે ને તો આવડી જાય એકલાને પછી